પાણીપુરીનું નામ સાંભળીએ ને એટલે સૌ કોઈના મોંમાં પાણી આવી જાય, બરાબર ને? તો આજે પાણીપુરીની પૂરી બનાવીશું અને એ પણ પાણી અને લોટના ચોક્કસ માપ સાથે બનાવીશું. અને તમે પૂરીના ક્રંચનો અવાજ સાંભળ્યો હશે. અને સાચી વાત કરું ને તો મેં આ ત્રીજી ટ્રાયલ મારી છે ત્યારે મારી પૂરી સરસ થઈ છે. 2 વખત મારી રેસીપી ફેલ ગઈ હતી એટલે મેં પોસ્ટ નહીં કરી હતી. તો આ રીતે તમે બનાવશો ને તો તમારી પૂરી પણ સરસ બનશે. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉ કહ્યું એમ મેં આ ત્રીજી વખત પાણીપુરીની પૂરી બનાવવાની ટ્રાય કરી છે. એક વખત બનાવી તો ખીલી નહીં અને બીજી વખતે બનાવીને ત્યારે ખીલી તો ખરી, પરંતુ અમુક પૂરી એમાંથી 2-3 કલાક બાદ નરમ થઈ ગઈ. તો આજની સરસ પૂરી બની છે અને ક્રન્ચી પણ થઈ છે. તો ચાલો, પૂરી બનાવવા માટે અડધો કપ આ મોટો રવો આવે છે ને એ લીધો છે. આ રીતે થોડો દાણેદાર આવે છે ને એ રવો લેવાનો. 2 પ્રકારના રવા આવે, એક ઝીણો રવો આવે. તો અડધો કપ લીધો છે. ચોક્કસ માપ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ 2 ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો એટલે કે રોટલીનો લોટ આવે એ લઈશું કે જેનાથી બાઇન્ડિંગ આવશે. અને 1 ટેબલ સ્પૂન મેંદો લઈશું. એટલે કે આપણે ટોટલ અડધો કપ મોટો રવો લીધો છે, 2 ટેબલ સ્પૂન ઘઉંનો રોટલીનો લોટ લીધો અને 1 ટેબલ સ્પૂન મેંદો લીધો છે. હવે ગેસ પર એક કઢાઈ મૂકી છે. તો એમાં પાણીનું ચોક્કસ માપ કહું છું: 1, 2, 3, 4, 5 અને 6 ટેબલ સ્પૂન ભરીને પાણી લીધું છે. અને 1/8 ટીસ્પૂન જેટલો આપણે પાપડનો ખારો આવે છે ને એ લેવાનો છે. આ 1/4 ટીસ્પૂન છે, એને પણ મેં અડધી ભરી છે. અને હવે ગેસ ચાલુ કરું છું. પાણી ગરમ થવા દેવાનું છે, ફક્ત ઉકાળવાનું નથી. અને ગરમ થાય ને એટલે ગેસ બંધ કરી દીધો છે. અને આપણે જે 3 પ્રકારના લોટ લીધા છે એ ઉમેરી દઈએ અને સારી રીતે ચમચી વડે મિક્સ કરીશું. તમને થોડું લાગશે કે આ તો કોરો કોરો લોટ હજી છે, પરંતુ કશો વાંધો નહીં. અત્યારે બને એટલું સારી રીતે મિક્સ કરવાનું અને ત્યારબાદ ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. અને આ સ્ટેજ પર એક ખાસ ટિપ્સ આપવા માગું છું કે જ્યારે તમે આ પૂરી બનાવો ને તો અડધો કપ રવાની જ બનાવજો. એ પતે એટલે ફરીથી બનાવવાની અડધા કપની. 10 મિનિટ બાદ હવે આ લોટને આપણે જોઈ લઈશું. એક મોટી પ્લેટમાં હું એને ટ્રાન્સફર કરી લઉં છું. હવે એને હાથ વડે સારી રીતે મિક્સ કરીશું. હવે હાથ વડે લોટને સારી રીતે મિક્સ કરીશું. જો તમને લોટ ગરમ લાગે ને તો થોડી વાર ઠંડો થવા દેવાનો, કંઈ વાંધો નહીં. આપણે જે રવો લીધો છે એનો કણે કણ સારી રીતે મિક્સ થઈ જાય, ભેગો થઈ જાય બધો, એ રીતે હાથ વડે પ્રેસ કરીને એને આપણે મિક્સ કરીશું. તમે જુઓ, આપણને શરૂઆતમાં લાગતું હતું કે પાણી ઓછું છે, લોટ વિખેરાઈ ગયો છે હજી, પરંતુ જુઓ બધો લોટ મિક્સ થઈ ગયો અને આપણો સરસ લોટ બંધાઈ ગયો. તો આ રીતે પાણીનું ચોક્કસ માપ લેવાનું. અને અગાઉ કહ્યું એમ પાણીને ઉકળવા નહીં દેતા. અંદર કઢાઈની તળિયા પર થોડા બબલ્સ દેખાય ને એટલું ગરમ કરવાનું અને ગેસ તરત જ બંધ કરી દેવાનો. જુઓ, હવે લોટ સરસ બંધાઈ ગયો છે. તો ફક્ત પાણીવાળો હાથ કર્યો છે મેં, પાણી હાથમાં નથી લીધું. આપણે પાણીમાં હાથ પલાળવાનો છે ફક્ત. અને ત્યારબાદ આ રીતે એને લોટને સારી રીતે મિક્સ કરીએ. હવે આ લોટને ઢાંકીને આપણે 10થી 15 મિનિટ રેસ્ટ આપીશું. 15 મિનિટ મેં રાખ્યો હતો. અને હવે 3થી 4 મિનિટ લોટને સારી રીતે હાથ વડે મસળી લેવાનો છે. તેલ કે પાણી કશું લેવાનું નથી. સ્ટાર્ટિંગમાં આપણે 6 ટેબલ સ્પૂન પાણી લીધેલું છે, એટલું જ લીધું છે. ત્યારબાદ મેં ફક્ત પાણીવાળો હાથ કરીને લોટને થોડો મસળ્યો હતો.
પરંતુ હાથમાં પાણી લેવાનું નથી, એ ચોક્કસ યાદ રાખજો. અને આ રીતે સારી રીતે મસળી લેવાનો છે. અને આ અગાઉ મેં પાણીપુરીનું સ્ટફિંગ કેવી રીતે બને અને પાણીપુરીનું તીખું પાણી અને મીઠું પાણી કેવી રીતે બને એ બંનેનો વિડીયો મેં પોસ્ટ કરેલો છે. અને એમાં જે મેં પૂરી યુઝ કરી હતી ને એ હું રેડીમેડ લાવી હતી, કારણ કે સ્ટાર્ટિંગમાં કહ્યું એમ 2 વખત મારી આ પાણીપુરીની પૂરીની રેસીપી ફેલ થઈ ગઈ હતી, એટલે કે બરાબર નહીં બની હતી. પરંતુ આ વખતે પરફેક્ટ બની છે, એટલે મેં આ વિડીયો પોસ્ટ કર્યો છે. તો જુઓ, સરસ આપણો લોટ સુવાળો થઈ ગયો. તો હવે એને એમાંથી નાના નાના પૂરી જેટલા આપણે લુવા કરી લઈશું. હું ચાકુ વડે એને કટ કરીશ એટલે બધા એક સરખા લુવા બની શકે. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે અને તમે રેસીપીના વિડીયોને તરત જોઈ શકો. અને વિડીયો જો ગમે તો હાઈપ બટન ચોક્કસ પ્રેસ કરજો અને લાઈક અને શેર જરૂરથી કરજો. આ રીતે બધા લુવાને મેં પાડી લીધા છે અને હાથ વડે પ્રેસ પણ કરી લીધા છે. તો હવે પૂરી વણીશું. આ રીતે નાની સાઈઝની આપણે પૂરી વણી લેવાની છે અને ઇઝીલી વણાય છે. બિલકુલ પાટલે પણ ચીપકતી નથી. જો તમને એવું લાગે કે પૂરી પાટલે ચીપકે છે તો સાધારણ ઘઉંનો લોટ બધા લુવા પર સ્પ્રિંકલ કરી દેજો તમે, પરંતુ મને જરૂર નથી લાગી. કેટલી ઇઝીલી વણાય છે જુઓ. અને સાવ પાતળી પણ નથી વળવાની, એ પણ ધ્યાનમાં રાખવાનું. હવે આ કોટનનો સાફ કાપડ લીધું છે, એના પર આપણે જે વણી લીધી પૂરી એ બધી ગોઠવી દેવાની. જેમ જેમ પૂરી વણાય છે એ સિરીઝમાં આપણે મૂકવાની. તો મેં આ રીતે બધી પૂરીને મૂકી દીધી છે. તો 7થી 8 મિનિટ રાખીશું. પંખા નીચે નથી રાખવાની, એ ખ્યાલ રાખવાનો. અને સૌથી પહેલાં જે પૂરી વણી છે એને પહેલાં આપણે તળીશું. તો મીડિયમ ફ્લેમ પર મેં તેલને ગરમ કર્યું છે. એ ખાસ યાદ રાખજો, હાઈ ફ્લેમ પર નથી રાખવાનું અને બિલકુલ સ્લો ફ્લેમ પર પણ નથી તળવાની. અને પૂરી મૂક્યા બાદ આ જારી વડે કે તવેથા વડે સાધારણ એને પ્રેસ કરવાની, એટલે એકદમ દડા ખીલી નીકળશે. જુઓ, વાવ! જુઓ છે ને, બધી પૂરી ખીલે છે સરસ. કઢાઈ તમારી જે સાઈઝની હોય અને એમાં જેટલી પૂરી સમાય એ રીતે તમારે પૂરી મૂકવાની. હવે પૂરીને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ ક્રન્ચી થવા દઈશું. સરસ મજાની દડાદાર ક્રન્ચી અને ફરસી, મોંમાં મૂકતા સાથે સરસ ફરસી લાગે એવી પૂરી તૈયાર છે. તો આ રીતે બધી પૂરીને આપણે રેડી કરી લઈએ. તમે ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ બનાવવાના હોય ત્યારે તમે 1 દિવસ પહેલાં કે 2 દિવસ પહેલાં આ રીતે પૂરી બનાવીને તમે ડબ્બો ભરી રાખો તો બહુ ઇઝી થઈ જાય. જુઓ કેટલી સરસ પૂરી તૈયાર થઈ ગઈ છે આપણી. અને અડધો કપ રવો અને 3 ટેબલસ્પૂન ટોટલ આપણે લોટ બીજો લીધો હતો, એટલા માપમાંથી લગભગ 42થી 43 પૂરી બની છે આપણી. તમને થશે કે આ કલ્પનાબેન પૂરી તળવાનો વિડીયો 3-4 વાર કેમ બતાવ્યા કરે છે, પરંતુ જુઓ, મારો બતાવવાનો હેતુ એ છે કે આપણી બધી જ પૂરી ખીલે છે અને સરસ બનશે. અને ગેસની આંચ તમે ખાસ ધ્યાન રાખજો, હાઈ ફ્લેમ પર નહીં તળતા અને બિલકુલ સ્લો ફ્લેમ પર પણ નહીં તળતા.
થોડી મહેનતનું કામ છે, પરંતુ એક આત્મસંતોષ એટલો મળે ને કે આ પૂરી આપણી ઘરે બનાવી અને સરસ બનાવી. બાળકો અને મોટેરા પરિવાર જેને પણ પાણીપુરી પસંદ હશે એ બધા ખુશ થઈ જશે અને તમારા વખાણ કરતા નહીં થાકશે. તો જુઓ, આપણી સરસ પૂરી તૈયાર થઈ ગઈ છે અને હું તમને પૂરી હાથમાં લઈને તોડું ને ત્યારે એનો ક્રંચ એટલે કે એનો અવાજ સાંભળજો. આ ફક્ત 2 પૂરી મારી નથી ખીલી, આખી દળાદાર નથી બની. જુઓ, બાકીની બધી પૂરી સરસ થઈ છે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આવજો.